વડોદરાના શેરપુરા ગામ સ્થિત ગ્રીન પ્લાય સ્પેશિયાલિટી પેનલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ખેતી માટેના સબસિડીવાળા નીમ કોટેડ યુરિયાનો ઔદ્યોગિક હેતુ માટે ગેરકાયદે ઉપયોગ થતો હોવાનું કૌભાંડ સામે આવ્યું છે। નાયબ ખેતી નિયામકની ટીમની તપાસમાં કંપનીમાંથી 200 બેગ યુરિયાનો શંકાસ્પદ જથ્થો હાથ લાગ્યો હતો। તંત્રએ યુરિયાના સેમ્પલ ચકાસણી માટે ગાઝિયાબાદ મોકલી આપ્યા, જેના રિપોર્ટમાં યુરિયામાં નીમ કોટેડ હોવાનું સાબિત થઈ ગયું। ત્યારે હવે સાવલી પોલીસે ગ્રીન પ્લાય કંપનીના જવાબદારો અને દિલ્હીના મનીષા ટ્રેડિંગ કંપનીના પ્રોપ્રાઇટર સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે। નાયબ ખેતી નિયામક દ્વારા આ બાબતે ફરિયાદ આપતા ગ્રીન પ્લાય સ્પેશિયાલિટી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના જવાબદાર વ્યક્તિઓ તેમજ આ માલ સપ્લાય કરનાર મનીષા ટ્રેડિંગ કંપની દિલ્હીનાઓ વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુઓ ધારા 1955ની કલમ 3, 7, 1, 1, 2 ની કલમ હેઠળ સાવલી પોસ્ટે ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવે।